સુરતના ભેસ્તાન નજીક નવીન ફ્લોરિંગ રોડ પર ભરાયા વરસાદી પાણી, વાહન ચાલકોને કરવો પડ્યો મુશ્કેલીનો સામનો। પાસોદરામાં એસ્ટ્રોન હાઇટ્સ બહાર ભરાયા ઘૂંટણસમા પાણી। સલામતીને ધ્યાનમાં રાખી સુરત જિલ્લાની તમામ શાળા રહી બંધ। સુરતના લિંબાયતમાં મીઠી ખાડી વિસ્તારમાં પાણીએ જમાવ્યો કબજો। નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાયા। ભેદવાડમાં ખાડી કિનારે આવેલા નાગસેન નગરમાં આવેલા ઝૂંપડામાં ભરાયા પાણી। ઘરવખરી તબાહ થઈ, લોકોને સલામત સ્થળે ખસેડાયા। સુરતના વેસુ વીઆઈપી રોડ પર ભરાયા પાણી। મહાવીર કોલેજ અને તેની આજુબાજુમાં આવેલા ફૂડ કોર્ટમાં પાણી ભરાતા પરેશાની। સમગ્ર વિસ્તારના કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં પાણી ભરાવાની સમસ્યા। મહાનગરપાલિકાના ભ્રષ્ટ શાસકો અને કેમિકલ માફિયાઓના કારણે સુરતમાં ફરી વળ્યા કેમિકલયુક્ત પાણી। ઉધનામાં રોડ પર કેમિકલવાળું પાણી છોડાતા રાહદારીઓમાં વધ્યું રોગનું જોખમ। ભેસ્તાનમાં ભરાયેલા પાણીમાં સેંકડો વાહન ચાલકો અટવાયા। સુરતની ભેદવાડ ખાડી થઈ ઓવરફ્લો, નીચાણવાળા વિસ્તારોને કરવામાં આવ્યા એલર્ટ। ખાડી કિનારે આવેલા પ્રેમનગરમાં ભરાયા પાણી। લક્ષ્મીનારાયણ નગરમાં પાણીએ જમાવ્યો કબજો। પાણીનો નિકાલ કરવામાં મહાનગરપાલિકા નિષ્ફળ સાબિત થઈ। ભારે વરસાદની આગાહીના પગલે સુરતમાં એનડીઆરએફની ટીમ તહેનાત। કાંગારૂ સર્કલ, પૂણા પાટિયાથી ડિંડોલી રોડ અને ખાડી બ્રિજ પાસે એનડીઆરએફની ટીમ લાગી કામે। ખાડીઓમાં પૂરની સ્થિતિની વચ્ચે ઉધનાના સંજયનગરમાં લોકોને સલામત સ્થળે ખસી જવા અપાઈ સૂચના। વરસાદની સ્થિતિની સમીક્ષા માટે સુરત મહાનગરપાલિકા કમિશનર મેદાને ઉધના ઝોનમાં સુરત નવસારી મેઇન રોડ પર કરી મુલાકાત। અધિકારીઓને ફિલ્ડમાં રહી કામગીરી કરવા અપાઈ જરૂરી સૂચના। નવસારીના મરોલી અને ઉમરાટને જોડતો માર્ગ જળમગ્ન થતા વાહન વ્યવહાર ઠપ। કાવેરી નદીમાં પાણીની ભારે આવક। તડકેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં પાણી ઘૂસી ગયા। રિવરફ્રન્ટ પર તૈયાર કરાયેલી યજ્ઞશાળામાં પણ ફરી વળ્યા પાણી। નવસારી રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર 1માં આવેલી લિફ્ટમાં ભરાયું પાણી। લિફ્ટના નીચેના ભાગમાં પાણી ભરાઈ જતા ખોરવાઈ સિસ્ટમ। લિફ્ટ બંધ થતા એક પ્લેટફોર્મથી બીજા પ્લેટફોર્મ પર સામાન સાથે જવામાં મુસાફરોને મુશ્કેલી। નવસારીમાં ધોધમાર વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી। શહેરના વિઠ્ઠલ મંદિર પાસેના શાક માર્કેટમાં ભરાયા પાણી। વિક્રેતાઓ અને અવરજવર કરતા લોકો પરેશાન। ડ્રેનેજમાં પાણી ન જવાના કારણે થઈ રહી છે પરેશાની। નવસારીના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાને કારણે જળબંબાકારની સ્થિતિ। અનેક દુકાનોમાં પાણી ભરાઈ જતા વેપારીઓને આર્થિક નુકસાન। લોકો જીવન જરૂરી વસ્તુ લેવા ગોઠણસમા પાણીમાંથી પસાર થવા મજબૂર। નવસારીના બિલીમોરા, ગણદેવી અને ચીખલીમાંથી 190 લોકોને શેલ્ટર હોમમાં ખસેડાયા। ઉપરવાસમાં ભારે વરસાદને કારણે કાવેરી નદીમાં પૂરની સ્થિતિ। ઇટાળવા અને બિલીમોરામાં એસડીઆરએફની 2 ટીમ રખાઈ સ્ટેન્ડ બાય। વરસાદી પાણી ભરાતા નવસારી જિલ્લાના હરણ ગામ તરફ જવાનો માર્ગ અવરોધાયો। રસ્તાની બાજુમાં આવેલા ખેતરો થાય તરબોળ। બિલીમોરા બંદર પાણીમાં ગરકાવ। નીચાણવાળા વિસ્તારો લાઉડસ્પીકર મારફતે લોકોને સાવચેત કરાયા। નવસારીના ચીખલીમાંથી પસાર થતી કાવેરી નદીમાં આવ્યું પૂર। ચીખલી રિવરફ્રન્ટ પર ફરી વળ્યા પાણી। બિલીમોરા શહેર બંને તરફથી ઘેરાયું। અંબિકા નદીના પાણી વાડિયા શિપયાર્ડ, બંદર રોડ અને ધોબી તળાવ સહિતના વિસ્તારમાં ઘૂસ્યા। નવસારીની પૂર્ણા અને અંબિકા નદીએ ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ। નવસારી શહેરના 10 વિસ્તારને કરાયા એલર્ટ। ધોલ ગામ સંપર્ક વિહોણું બન્યું। ગામના 200 મકાનોમાં પાણીની ઘૂસણખોરી। ધોલ અને બિલીમોરાને જોડતો પુલ બન્યો નકામો। નવસારીના બિલીમોરામાં પાણીમાં ફસાયેલા 25 લોકોનું કરાયું રેસ્ક્યુ। કાવેરી નદીનું જળસ્તર વધતા પૂરના પાણી નીચાણવાળા વિસ્તારમાં ઘૂસ્યા। સંતાદેવી રોડ, ભેસત ખાડા અને રિંગ રોડ આવાસ પાસે રહેતા લોકોને કરાયા એલર્ટ। નવસારીના ગણદેવી તાલુકામાં વરસ્યો ધોધમાર વરસાદ। બિલીમોરા શહેરના દેસરા વિસ્તારમાં ભરાયા પાણી। કાવેરી નદીની સપાટી વધતા જાણવાળા વિસ્તારમાં ફરી વળ્યા પાણી। રેલવે અંડરપાસ પણ પાણીમાં ગરકાવ। નવસારીમાં વરસાદને કારણે જનજીવનને અસર। બિલીમોરા અને ચીખલીને જોડતા મુખ્ય રસ્તા પર ભરાયા પાણી। વાહન વ્યવહાર ખોરવાયો। વલસાડ શહેરમાં વરસાદના કારણે અનેક સોસાયટીમાં પાણી ભરાયા। ટીવી રિલે કેન્દ્ર, ગાયત્રી સોસાયટી, સાઈનાથ પાર્ક સહિતની સોસાયટી જળબંબાકાર થતા લોકો ઘરમાં પુરાઈ રહેવા મજબૂર। બીજી તરફ ધરમપુરથી વિલ્સન હિલ જતો માર્ગ ધોવાયો। વલસાડના નાનકવાડા વિસ્તારમાં આવેલું ખારિયા ફળિયું બેટમાં ફેરવાયું। સરપંચે અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઈ સ્થિતિનો તાગ મેળવવાની કરી કોશિશ। અસરગ્રસ્ત વિસ્તારોનું સતત કરવામાં આવી રહ્યું છે મોનિટરિંગ।
વલસાડમાં ભારે વરસાદના કારણે ઔરંગા નદી બે કાંઠે વહેતા નદી પરનો પુલ પાણીમાં થયો ગરકાવ. વેજલપુર ગામને નદીના પાણીએ ઘેરી લેતા 20 લોકોને ખસેડાયા સુરક્ષિત સ્થળે. સ્થિતિને જોતા આજે જિલ્લાની તમામ શાળા અને કોલેજોમાં જાહેર કરાઈ રજા. વલસાડ શહેરની પોશ ગણાતી પાલી હિલ સોસાયટીમાં ઘૂસેલા વરસાદી પાણીએ સર્જી તારાજી. કરોડોની કિંમતના બંગલામાં ઘૂસ્યા પાણી. પાલિકાના શાસકો તમાશો જોતા રહ્યા. પાલી હિલ પાછળ આવેલા રોડ પાછળ આવેલા પ્લાન્ટમાંથી 3 મજૂરોનું રેસ્ક્યુ કરાયું. મુશળધાર વરસાદના કારણે વલસાડની નદીમાં પાણીની સપાટીમાં વધારો. નદી કિનારા લોકોને ખસેડાયા સલામત સ્થળે. કાશ્મીરા નગરમાંથી 300થી વધુ લોકોનું સ્થળાંતર. કલેક્ટર નીતિન સાંગવાને અસરગ્રસ્ત વિસ્તારોનું કર્યું નિરીક્ષણ. વલસાડના નાનકવાડાના ખરિયાફળિયા વિસ્તાર ફેરવાયો બેટમાં. એનડીઆરએફની મદદથી અસરગ્રસ્તો સુધી પહોંચાડવામાં આવ્યા ફૂડ પેકેટ્સ. ફસાયેલા લોકોનું રેસ્ક્યુ પણ કરાયું. સારા વરસાદથી હાલાર વિસ્તારનું તળાવ છલકાયું. વલસાડના દાણા બજારમાં ભરાયા પાણી. અનાજના વેપારીઓને પડી મુશ્કેલી. અનાજને નુકસાનનો ભય. અવરજવરને પણ અસર. વલસાડમાં ડીજીવીસીએલની મુખ્ય કચેરી પાસે ભરાયા પાણી. વરસાદનું પાણી અને નજીકમાં જ આવેલી વાકી નદીનું પાણી ભરાયું. કર્મચારીઓએ જરૂરી દસ્તાવેજ અને ચીજ વસ્તુઓ ખસેડી. વલસાડ જિલ્લામાં મેઘમહેર. ભાગડાવાડા સ્થિત યોગેશ્વર નગર સોસાયટીમાં પાણી ભરાયા. સોસાયટીમાં ઘૂંટણસમાં પાણી ભરાતા લોકો ઘરમાં બેસી રહેવા મજબૂર. વલસાડના મધુબન ડેમના કેચમેન્ટ વિસ્તારમાં આબ ફાટવા જેવી સ્થિતિ. કપરાડામાં 16 ઇંચથી વધુ વરસાદ. મધુબન ડેમમાં પાણીની ભરપૂર આવક. વાપી, દમણ, દાદરાનગર હવેલીના ગ્રામ્ય વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા. વલસાડના કપરાડા તાલુકામાં ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત. નદી નાળાઓમાં પૂરની સ્થિતિ. કપરાડામાં તુલસી નદીના પાણી પુલ પર ફરી વળ્યા. લોકો જીવના જોખમે પુલ પસાર કરતા જોવા મળ્યા. વલસાડના વાપીમાં સાંબેલાધાર વરસાદથી નીચાણવાળા વિસ્તારો પાણીમાં ડૂબ્યા. કોર્ટ પરિસરમાં જળના જમાવડાથી અરજદારો અટવાયા. ઉદવાડા પાસે રેલવે ટ્રેકની બાજુમાં આવેલી જમીન ધોવાતા રેલ વ્યવહારને અસર. અમુક ટ્રેન પડી મોડી તો અમુક ટ્રેન કરાઈ રદ. વલસાડના વાપીમાં સોસાયટીઓમાં ઘૂસ્યા વરસાદી પાણી. સાઈ આસ્થા સોસાયટીમાં પાણી અડ્ડો જમાવતા ઘરવખરીને વ્યાપક નુકસાન. મહાનગરપાલિકાના શાસકો અને કોર્પોરેટરો ઘરમાં જ પુરાઈ રહ્યા. નબળી નેતાગીરી સામે જનતામાં રોષ. વલસાડના વાપીમાં મેઘરાજાની તોફાની બેટિંગથી સોસાયટીઓમાં ભરાયા પાણી. બેઝમેન્ટમાં પાર્ક કરેલા વાહનો ડૂબતા થયું નુકસાન. વાપી મહાનગરપાલિકાની ભ્રષ્ટ કામગીરીની ખુલી પોલ. મધુબન ડેમમાંથી પાણી છોડાતા દમણગંગા નદીમાં ભરપૂર આવક. વાપીમાં ભારે વરસાદથી જળબંબાકાર. શહેરના બંને રેલવે અંડરપાસ બંધ. બંને તરફનો વાહન વ્યવહાર સંપૂર્ણ ઠપ. વાપીના જાહેર રસ્તાઓ પણ પાણીમાં ગરકાવ. વલસાડના વાપીના અંભેતી વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા ફસાઈ બસ. ગ્રામજનો અને લોકલ પોલીસે સંયુક્ત રીતે હાથ ધર્યું રેસ્ક્યુ. તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી મુસાફરોને બસમાંથી કાઢ્યા બહાર. તાપીના વ્યારામાં ધોધમાર વરસાદ. મૂસા ગામના રહેણાંક વિસ્તારમાં ભરાયા પાણી. બિલ્ડરોએ પુરાણ કર્યાનો સ્થાનિકોનો આરોપ. પાણી ભરાવાથી ઘરની બહાર નીકળવું મુશ્કેલ. તાપીમાં વરસાદ બાદ પાણી ભરાવાની સમસ્યા. વ્યારાના કણસા રેલવે ગરનાળામાં પાણી ભરાયા. દર વર્ષે ગરનાળામાં ચોમાસા દરમિયાન ભરાય છે પાણી. ગરનાળામાંથી પસાર થતા લોકોને મુશ્કેલી. તાપીના સોનગઢ તાલુકાનો ઐતિહાસિક ડોસવાડા ડેમ થયો ઓવરફ્લો. નીચાણવાળા 12 ગામને સાવચેતીના ભાગરૂપે કરાયા એલર્ટ. સિઝનમાં બીજી વખત ડેમ ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખુશી. તાપી જિલ્લાના વ્યારામાંથી પસાર થતી મીંઢોળા નદીમાં આવ્યું ઘોડાપુર. મનકામેશ્વર મંદિર તરફનો માર્ગ બંધ કરાયો. કાંઠા વિસ્તારમાં કોઈ જાય નહીં તે માટે વ્યારા પોલીસે ગોઠવ્યો ચુસ્ત બંદોબસ્ત. ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં સતત વધારો. તાપીમાં સતત વરસાદી માહોલની વચ્ચે જિલ્લાના 49 માર્ગ બંધ હાલતમાં. વ્યારાથી નાની ચીખલીને જોડતો માર્ગ પાણીમાં ગરકાવ. સાવચેતીના ભાગરૂપે માર્ગ બંધ થયો. 10 ગામના વાહન ચાલકો પ્રભાવિત. ડાંગ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર ઇનિંગ યથાવત. અંબિકા, પૂર્ણા, ખાપરી અને ગીરા નદીમાં જળસ્તર વધતા જળબંબાકારની સ્થિતિ. અંબિકા નદી પર આવેલા ગીરા ધોધે ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ. વરસાદી માહોલમાં પ્રવાસીઓએ બોલાવી ગરબાની રમઝટ. ડાંગ જિલ્લામાં અવિરત વરસાદ. અંબિકા, પૂર્ણા, ગીરા અને ખાપરી નદીમાં પૂરની સ્થિતિ.
તેર માર્ગ પર ઓવરટોપિંગ થતા વાહન વ્યવહાર બંધ. સુસદરા, ચીખદલા, આંબાપાડા સહિતના ગામને જોડતા લો લેવલના કોઝવે પાણીમાં ગરકાવ. ભરૂચના અંકલેશ્વરમાં વરસાદી માહોલ. હાંસોટમાં પણ વરસ્યો ધોધમાર વરસાદ. ઇલાવ સાહોલ રોડ પર વૃક્ષ નમી પડતા વાહન વ્યવહારને માઠી અસર. પોરબંદર જિલ્લામાં છવાયો મેઘાવી માહોલ. શહેરમાં વરસ્યા વરસાદી ઝાપટા. રાણાવાવ અને કુતિયાણા વિસ્તારમાં થઈ મેઘમહેર. વરસાદથી ખેતી પાકને મળ્યું જીવનદાન. મોરબીમાં ભરાયેલા વરસાદી પાણીનો નિકાલ ન થતા પ્રજા ઉતરી રસ્તા પર. વેપારીઓએ ચક્કાજામ કરી નબળા નેતાઓ સામે ઠાલવ્યો રોષ. વરસાદ બંધ થયા બાદ પણ રોડ પર જોવા મળ્યું પાણીનું સામ્રાજ્ય. મહાનગરપાલિકા કચેરીમાં લોકોએ કરી ઉગ્ર રજૂઆત. કડાણા તાલુકાના સરહદીય વિસ્તારમાં વરસાદ. રાજસ્થાન સરહદથી અડીને આવેલા ગોધર, સરસવા, ડીટવાસ, રાકાકોટ સહિતના ગામમાં ધીમીધારે વરસ્યો વરસાદ. ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ. સૂત્રાપાડા, કોડીનાર અને વેરાવળમાં વરસાદના ઝાપટા. મગફળી અને કપાસના પાકને ફાયદારૂપ વરસાદ. લોકોમાં પણ ઝરમર વરસાદથી ખુશી. વડોદરામાં 1.5 ઇંચ જેટલા વરસાદમાં મુશ્કેલી. છાણી પાજવા ગરનાળામાં પાણી ભરાયું. કેમિકલ ભરેલું ટેન્કર પણ ફસાયું. લોકો 5 કિલોમીટરનું વધારાનું ચક્કર કાપીને બાજવા જવા મજબૂર. બનાસકાંઠામાં વિરામ બાદ ફરી વરસાદ. વડગામ, અમીરગઢ, અંબાજી, દાંતા અને પાલનપુરમાં ધીમીધારે વરસાદ. પાક માટે લાભદાયી વરસાદથી ખેડૂતો ખુશ. અરવલ્લીમાં ધીમીધારે વરસાદ. મોડાસા, ભિલોડા અને મેઘરજ તાલુકામાં વરસાદ. મોડાસાના જીવનપુર અને વરથુ ગામમાં ખેતી પાકને ફાયદારૂપ વરસાદ. દાહોદમાં વિરામ બાદ ફરી વરસાદ. દાહોદ શહેર ઉપરાંત રામપુરી, છાપરી સહિતના ગામોમાં વરસાદ. પાકને ફાયદારૂપ વરસાદથી ખેડૂતોમાં ખુશી. રાજ્યમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરતા હવામાનકાર અંબાલાલ પટેલ. આહવા, ડાંગ જેવા વિસ્તારમાં આવી શકે છે ઘોડાપૂર. ઉત્તર પાકિસ્તાન પર બન્યું સાયક્લોનિક સર્ક્યુલેશન. 2 દિવસમાં મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત, ઉત્તર ગુજરાતમાં પડી શકે છે વરસાદ. દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં 10 ઇંચથી વધુ વરસાદની શક્યતા. હવામાન આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી. વલસાડ, નવસારી, ડાંગમાં ઘોડાપૂરની શક્યતા. દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની શક્યતા. સુરત શહેરમાં વરસાદને કારણે અનેક રસ્તાઓનું ધોવાણ. ગોડાદરાના માનસરોવરમાં ભૂવામાં ફસાયું ડમ્પર. શહેરના વિવિધ વિસ્તારમાં ખાડાઓને કારણે વાહન ચાલકોને હાલાકી. પાલિકાની કામગીરી અને કોન્ટ્રાક્ટરોની બેદરકારીને લઈને ઉઠ્યા સવાલ.